નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. મિત્રો, સૌથી પહેલાં આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. મિત્રો, પ્રશ્ન 1 આપણે વિકલ્પો જોઈએ. નંબર 1, ગૌતમ બુદ્ધની નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ? તો વૈશાખી પૂનમના દિવસે. ચાણક્ય કયા ગોત્રના હતા? તો કૌટિલ્ય. કયા રાજાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો? તો ચંદ્રગુપ્ત પહેલાએ. જૈન ગ્રંથો કયા નામે ઓળખાય છે? તો આગમ ગ્રંથોના નામે. માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? ભારતમાં. ઉત્તર પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે? તો ઈશાન ખૂણો કહે છે. ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? તો હિન્દ મહાસાગર આવેલો છે. ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. ગૌતમ બુદ્ધની માતાનું નામ મહાદેવી હતું. સારનાથનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો હતો. સૌથી શ્રેષ્ઠ સિક્કા તો ગુપ્ત સમયમાં જોવા મળે છે. અને જો સૌથી જૂના સિક્કા પૂછવામાં આવે તો એ પંચમાર્કના સિક્કા છે. સામાન્ય રીતે મહાસાગરમાં જલભાગનો વાર્ષિક ભાગ એટલે ઉપસાગર કહેવાય છે. ભારત પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. નંબર 6ની અંદર ઉત્તર પૂર્વમાં આપણે આવશે ગોળાર્ધમાં. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હશો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ, બરાબર, જે 8848 એની ઊંચાઈ છે. રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્ત્વનું છે. પંચાયતી રાજમાં હવે મિત્રો આપણે ખરા ખોટા છે. ખરા ખોટાની વાત કરીએ કે પંચાયતી રાજમાં સૌથી મહત્ત્વનું એકમ શું હોય છે? ગ્રામ પંચાયત. જગાભાઈ ઘઉંનો વેપાર કરે છે તો ખોટું છે. સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે તો ખોટું છે. નકશામાં જે તીરનું ચિહ્ન દક્ષિણ દિશાનો સંકેત કરે છે, ખોટું છે. હિમાલય ગેડ પર્વત છે, આ છે. સ્તૂપ એટલે બૌદ્ધ મંદિરના ધર્મના મંદિરનું પ્રવેશ દ્વાર, તો રાઈટ આવશે. ઘટોત્કચ ગુપ્તને ગુપ્ત વંશનો સ્થાપક માનવામાં આવે છે. ના, સ્થાપક માનવામાં નહીં આવતો, ગુપ્તને કહેવામાં આવે છે. તેનો પુત્ર હતો ઘટોત્કચ. તો કોનો? ગુપ્ત વંશનો. ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. હા, વિતાવ્યો હતો. મિત્રો, સરપંચ એટલે ખરા આપણે બંધ બેસતા જોડકા છે. તો સરપંચ એટલે ગ્રામ પંચાયતના વડા. તલાટી કમ મંત્રી એટલે તાલુકા પંચાયતના ગ્રામ પંચાયતના વહીવટી વડા. પછી તાલુકા વિકાસ અધિકારી તો તાલુકા પંચાયત. જિલ્લા વિકાસ અધિકારી તો જિલ્લા પંચાયત આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાક્યના પ્રશ્નો તમને આજે રેખાંકિત નકશા વિગતે સમજાવવાની હતી, સંજ્ઞાઓ લખવાની હતી. પછી ટાયુ કોને કહેવાય છે? દ્રષ્ટાંત આપો. ટાયુ એટલે કે ટાપુ કહેવાય છે. અહીંયા ભૂલ થઈ છે પણ ટાપુ આવશે. ચારે બાજુ ભૂમિથી જોડાયેલો જળ સપાટીનો ભાગ હોય એને ટાપુ કહેવાય છે. નકશાના મુખ્ય પ્રકાર કેટલા? 2, હેતુ આધારિત નકશા અને માપ આધારિત નકશા. જો નકશાના અંગો પૂછે તો 3. રૂઢ સંજ્ઞાઓ પ્રમાણ માપના નકશાઓ જે છે ને એના 3 અંગો છે. ગુજરાતમાં યાવર પક્ષીઓ કયા આવે છે? તો નળ સરોવર અને નડાબેટ આવશે. સરપંચ કોને કહે છે? તો ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. રાણપુર ગ્રામ ક્યાં આવેલું છે? તો ડીસા તાલુકામાં. ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા કયા પ્રદેશો જીત્યા હતા? તો કાબુલ, કંદહાર, બલુચિસ્તાન અને હેરાત જેવા પ્રદેશો. ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો શ્રીગુપ્ત. શકંદગુપ્ત કોણ હતો? તો ગુપ્ત વંશના શાસક કુમારગુપ્ત પહેલાનો પુત્ર હતો. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે? તેના પ્રકારો કયા કયા છે? ત્રિપિટક, આગમો, વૈતાલિક, વર્તમાન, જીન, સાથી કહેવાય. મન અને ઇન્દ્રિયો પર જે કાબુ મેળવે છે ને. અને વિદ્યાર્થી મિત્રો, તમારે 5-6 વાક્યમાં જવાબ લખવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજનું હતું આપણું આ ધોરણ
6નું સામાજિક વિજ્ઞાન, જે ટૂંકા બધું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હશો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી એમને પણ ખ્યાલ આવે, પોતાનું પણ સોલ્યુશન કરી શકે. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.